ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હેવ એ નાઇસ ડે. જય શ્રી કૃષ્ણ. તો હવે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 12 વિદ્યુત એની અંદર ન્યુમેરિકલ આપણે એટલે કે દાખલા જે છે તે ચાલે છે. તો તેની અંદર આપણે 12 દાખલા સુધી આપણે કાર્ય કરેલું હતું અને હવે ત્યાર પછી આગળ આપણે વાત કરીએ 13મા દાખલા. તો હવે 13મું એક્ઝામ્પલ 13મું જોવો દાખલો. હવે એની અંદર આકૃતિ તમને આપેલી છે. 4 ઓહમનો અવરોધ છે, એક બલ્બ જોડેલો છે. પછી એક જે બલ્બ છે એનો અવરોધ છે કેટલો છે? તો કે 20 ઓહમ અવરોધ છે. 4 ઓહમ અવરોધ ધરાવતો એક વાહક છે. એની સાથે 6 વોલ્ટની બેટરી જોડેલી છે. આ 6 વોલ્ટની બેટરી. તો પરિપથનો કુલ અવરોધ, પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો એમ કે છે શોધવાનું. તો પહેલા તો જે વસ્તુ આપેલી છે તે આપણે જોઈ લઈએ કે બલ્બનો અવરોધ એને ધારો કે આપણે R1 કહી દઈએ. બલ્બનો અવરોધ એ કેટલો છે? તો કે 20 ઓહમ અવરોધ છે. R2 એટલે આપણે 4 ઓહમ અવરોધ કીધું. હવે અથવા તો પેલો જે વાહક છે, વાહક પદાર્થ એને તમે R1 કહી દો. તો R1 4 ઓહમ અવરોધ અને R2 એટલે કે વિદ્યુત બલ્બ એનો અવરોધ કેટલો છે? તો કે 20 ઓહમ અવરોધ છે. હવે બેટરી એટલે વોલ્ટેજ V કેટલા છે? તો કે 6 વોલ્ટની બેટરી છે. તો પરિપથનો કુલ અવરોધ R શોધવાનું કીધું. કુલ અવરોધ. પછી પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I શોધવાનું કીધું છે. અને વિદ્યુત બલ્બના બે છેડા વચ્ચે તથા વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું કીધું છે V. વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વાહક એટલે આપણે 1 કીધું તો V1 અને બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 આ શોધવાનું આપણને કીધું છે. તો હવે જો આપણે શું શોધવાનું કીધું છે? પરિપથનો કુલ અવરોધ શોધવાનું કીધું છે. પરિપથનો કુલ અવરોધ આ શોધવાનું કીધું છે. વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે તો આ કુલ અવરોધ વિદ્યુત પ્રવાહના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આના પછી 14મું અને 15મું આ જ રીતે છે. હવે એ પહેલા આપણે જોઈએ કે વાહકનો કુલ અવરોધ કઈ રીતે મળે. તો હવે આને જો પહેલો અવરોધ અને બીજો અવરોધ એ બંને કેવી રીતે જોડેલા છે? તો કે શ્રેણીમાં જોડેલા છે. પહેલો અવરોધ 4 ઓહમ અને બીજો અવરોધ 20 ઓહમ છે. પહેલા આપણે પહેલું મૂલ્ય સુધી કુલ પરિપથનો અવરોધ. તો આ પરિપથનો કુલ અવરોધ આપણે શોધવો હોય તો હવે આપણે બંને અવરોધ કેવા જોડેલા છે? તો કે પહેલા આ રીતે પરિપથનો કુલ અવરોધ. હવે RS પરિપથનો કુલ અવરોધ એટલે બંને શ્રેણીમાં જોડેલા છે. લખવાનું અહીં બંને અવરોધો શ્રેણીમાં જોડેલ છે.
જેથી સમતુલ્ય જેથી પરિપથનો કુલ અવરોધ RS બરાબર કેટલો થશે તો કે R1 + R2 બંને શ્રેણીમાં જોડેલા છે જેથી બેનો શું થશે સરવાળો પહેલો અવરોધ 4 વત્તા 20 એટલે 24 ઓહમ પેલું મળી ગયું હવે ત્યાર પછી બીજું કે પરિપથ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર v ના છેદમાં r I બરાબર શું આવે v ના છેદમાં r આવશે r બરાબર I બરાબર v ના છેદમાં r બરાબર v કેટલો આપેલો છે 6 એના છેદમાં r પરિપથનો કુલ અવરોધ કેટલો આવ્યો 24 બરાબર 6 ના છેદમાં 24 એટલે 6 × 4 24 થશે તો 1 ના છેદમાં 4 તો 1 ના છેદમાં 4 બરાબર 0.25 એમ્પિયર વિદ્યુત પ્રવાહ હવે 1 ના છેદમાં 4 તો 1 નો ચોથો ભાગ એટલે 0.25 એમ્પિયર આવે આ વિદ્યુત પ્રવાહ મળી ગયો I બરાબર કેટલો આવ્યો 0.25 એમ્પિયર વિદ્યુત પ્રવાહ બીજું મળી હવે આપણે ત્રીજું શોધવાનું કે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને આ બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો હવે આ ત્રણ એની અંદર પાછું પહેલું કે શું છે કે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એ આપણે શું કીધું છે V1 તો V1 બરાબર ઓહમના નિયમ અનુસાર V બરાબર IR થશે તો V1 બરાબર IR1 થશે આ રીતે હવે V1 બરાબર I તો I કેટલો મળ્યો 0.25 ગુણ્યા કેટલો છે 4 તો V1 બરાબર 0.25 ગુણ્યા 4 0.25 ગુણ્યા 4 એટલે 4 ગુણ્યા 0.25 એટલે કેટલા આવશે 1 વોલ્ટ આવી જશે 1 વોલ્ટ હવે એમાં બીજું આ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે કોના વચ્ચે બલ્બના તો બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના આપણે V2 કહી તો V2 બરાબર શું આવશે IR2 હવે V2 બરાબર I એટલે કેટલા છે 0.25 અને ગુણ્યા કેટલા છે R2 એટલે 20 તો V2 બરાબર 0.25 એટલે 1 નો ચોથો ભાગ થશે તો 20 નો ચોથો ભાગ એટલે કેટલા આવશે 5 વોલ્ટ રેડી 0.25 એટલે કેટલા આવશે 25 2 50 એટલે કે 5 વોલ્ટ તો 0.25 ગુણ્યા 20 એટલે કેટલા આવશે 5 વોલ્ટ તો બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો હવે આકૃતિ હતી એની અંદર તમને પહેલો અવરોધ આપેલો છે બીજો અવરોધ આપેલો છે
વોલ્ટેજ આપેલો છે તો પરિપથનો કુલ અવરોધ શોધવાનું કીધું. વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય તે શોધવાનું કીધું. પછી વાહકના બે છેડા વચ્ચે એટલે વાહક પદાર્થ છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું કીધું. પછી આ જે બલ્બ છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું કીધું. તો હવે પેલા પરિપથનો કુલ અવરોધ આ બંને અવરોધ શ્રેણીમાં જોડેલા છે બેનો સરવાળો કરી નાખો એટલે તમને કુલ અવરોધ મળી જાય. હવે અવરોધ મળી ગયો કેટલો છે 24 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે કેટલો છે 6 વોલ્ટ તો તમને પરિપથનો વિદ્યુત પ્રવાહ મળી જાય. હવે ત્રીજી બાબત વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહક પદાર્થ એટલે V1 કહી દો તો V1 એટલે IR1 થશે. ઓહમના નિયમ અનુસાર વિદ્યુત પ્રવાહ બેમાં કેવો વહે છે એક જ સરખો છે. બંને વાહક પદાર્થ અને બલ્બ બેમાં વિદ્યુત પ્રવાહ કેવો છે સમાન જ છે. તેથી V1 બરાબર IR1 I એટલે કેટલો 0.25 અને ગુણ્યા 4 એટલે કેટલા આવશે 1 વોલ્ટ. હવે બલ્બના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો V2 બરાબર શું આવશે IR2 તો V2 બરાબર I એટલે 0.25 ગુણ્યા R2 એટલે 20 તો બીજો વોલ્ટેજ કેટલો આવ્યો 5 વોલ્ટ. આ ત્રણેય પોઈન્ટ છે એ થઈ ગયા. હવે ત્યાર પછીનું જે ઉદાહરણ છે 14 અને 15 બંને ટેક્સ્ટ બુક ની અંદર ઉદાહરણ આપેલા જ છે. નાની જેમ જ છે કે વિદ્યુત પ્રવાહ શોધવાનો કુલ અવરોધ શોધવાનો કીધું હશે. પછી વોલ્ટેજ શોધવાનું કીધું હશે. જો 14મો છે 14મું જે એક્ઝામ્પલ છે 14મું તો એમાં આકૃતિમાં જુઓ ત્રણેય અવરોધ છે R1 R2 અને R3 ત્રણેય સમાંતરમાં આપેલા છે. હવે એનો સમતુલ્ય શોધી લેવાનો એટલે R1 R2 અને R3 ત્રણેયનો તમે લસા શોધી નાખશો. ત્રણેયનો શું શોધી નાખવાનો લસા શોધી નાખશો એટલે તમને શું મળી જશે કુલ અવરોધ મળી જશે. કુલ અવરોધ મળી જશે. ત્યાર પછી તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ R મળી ગયો કુલ અવરોધ R મળી ગયો. પછી વોલ્ટેજ આપેલો છે 12 વોલ્ટ તો એની ઉપરથી તમને વિદ્યુત પ્રવાહ મળી જશે. ઓહમનો નિયમ રાખશો એટલે વિદ્યુત પ્રવાહ મળી જશે. અને એ વિદ્યુત પ્રવાહ મળી જશે ત્યાર પછી તમારે દરેક જે અવરોધ છે R1 R2 અને R3 તો એ ત્રણેય અવરોધમાંથી અલગ અલગ વિદ્યુત પ્રવાહ હોય. આપણે જોયું હતું કે સમાંતર જોડાણ હોય ત્યારે દરેક અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ કેવો પસાર થાય એ અલગ અલગ થાય. તો I બરાબર V ના છેદમાં R1 પછી I2 બરાબર V ના છેદમાં R2 મૂકો અને I ઇક્વલ ટુ V એના છેદમાં R3. હવે તો આ ત્રણેય જે અવરોધ છે R1 R2 અને R3 હવે તો એના ઉપરથી 14મું દાખલો એ થઈ જશે. ઉદાહરણ નંબર 8 ટેક્સ્ટ બુકમાં આપેલું છે. 14મો દાખલો છે એ છે ઉદાહરણ નંબર 8 એ ટેક્સ્ટ બુકમાંથી કરી નાખવાનું અને એ જ રીતે 15મું છે 15મું તો એની અંદર જો R1 અને R2 એ બે કેવા છે મેં તમને R1 અને R2 મેં તમને કીધું હતું પહેલા કે R1 અને R2 છે તો એ જો બંને કેવા છે સમાંતરમાં તો એ બેનો એક સમતુલ્ય શોધી નાખશો. પછી નીચે વિદ્યુત પ્રવાહ આવે R3 R4 અને R5 એ ત્રણેય પાછા કેવા છે સમાંતરમાં તો R1 અને R2 એને સમતુલ્ય તમે R ડેશ લઈ લો. R3 R4 અને R5 એને સમતુલ્ય R ડબલ ડેશ લઈ લો. તો R ડેશ અને R ડબલ ડેશ પછી એ બંને કેવા થઈ જશે તો કે સમાંતર શ્રેણીમાં થઈ જશે. બંનેનો સરવાળો કરી નાખો. પેલા ઉપરના બે અવરોધ છે એનો લસા શોધવાનો એને તમે R ડેશ નામ આપ્યું. પછી નીચેના જે ત્રણ અવરોધ છે R3 R4 અને R5 એનો તમારે લસા શોધવાનો અને તમે R ડબલ ડેશ નામ આપ્યું. અને પછી R ડેશ અને R ડબલ ડેશ એ બેયનો તમારે શું કરી નાખવાનો સરવાળો એટલે પરિપથનો કુલ અવરોધ મળી જશે.
તો પહેલા તો એ મળી જાય પરિપથનો કુલ અવરોધ, આર મળી ગયો. ત્યાર પછી પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો. તો પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ આર મળી ગયો, વી આપેલો છે કેટલો છે 12 વોલ્ટ. આર મળી ગયો, આઈ એટલે કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનો, આઈ બરાબર v ના છેદમાં આર. વી છે 12 અને પરિપથનો કુલ અવરોધ મળે એને વડે ભાગાકાર કરી નાખશો એટલે તમને વિદ્યુત પ્રવાહ આવી જશે. તો આ છે ઉદાહરણ નંબર 9 ટેક્સ્ટ બુકમાંથી. એ તમારે ગણી નાખવાનું છે, ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે ઉદાહરણ નંબર 9. તો ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9 એ બંને આની જેમ જ છે. જેમ પરિપથમાં આની અંદર કુલ જે અવરોધ શોધેલો છે આમાં શ્રેણીમાં આપેલા છે, એની અંદર સમાંતર જોડાણમાં આપેલા છે. તો એ રીતે ગણી નાખવાનું છે. તો આ જગ્યા 13, 14 અને 15 આ 3 દાખલા. હવે જો ત્યાર પછી 17મો દાખલો જો. એક ઇલેક્ટ્રિક ઓવન એની હોટ પ્લેટ 220 વોલ્ટની છે. તો V બરાબર 220 વોલ્ટ ની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઇલ A અને B છે. એટલે કે Ra એનો અવરોધ છે, અવરોધ કોઇલ A એનો અવરોધ કેટલો છે Ra, અને અવરોધ કોઇલ B એટલે એનો અવરોધ છે Rb કહેવાય. જે પ્રત્યેકનો અવરોધ એટલે બેનો અવરોધ કેવો છે સમાન જ છે. કેટલો છે 24 ઓહમ અને 24 ઓહમ એની સાથે જોડેલ છે. જેને સ્વતંત્ર પછી અલ્પવિરામ, સ્વતંત્ર છે પછી અલ્પવિરામ શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે. તો ત્રણેય કિસ્સામાં વિદ્યુત પ્રવાહ શોધો. ત્રણેય કિસ્સામાં આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનું કીધું છે. કે એક ઇલેક્ટ્રિક ઓવન છે એની હોટ પ્લેટ અને વોલ્ટેજ કેટલો આપવામાં આવે છે, વોલ્ટેજ તો કે 220 વોલ્ટ આપવામાં આવે છે. કેટલો 220 વોલ્ટ. એની અંદર જે કોઇલ હોય ગૂંચળું હોય એવા બે ગૂંચળા છે. કેટલા ગૂંચળા છે? બે. તો બેયને અવરોધ છે 1. તો બંને ગૂંચળા છે એને અવરોધ કેટલો છે? તો કે પેલું જે કોઇલ હોય એને તમે A નામ કહી દો, એનો અવરોધ કેટલો આવશે Ra. બીજું જે ગૂંચળું છે એનો અવરોધ કેટલો છે? તો કે 24 ઓહમ, એનો અવરોધ Rb કહી દો 24 ઓહમ. બંનેનો અવરોધ કેટલો છે? સમાન જ છે. તો બંનેને સ્વતંત્ર જોડીએ ત્યારે વિદ્યુત પ્રવાહ શોધવાનું કીધું છે. પછી શ્રેણીમાં જોડતા વિદ્યુત પ્રવાહ શોધવાનું કીધું છે. અને સમાંતરમાં જોડતા વિદ્યુત પ્રવાહ શોધવાનું કીધું છે. સ્વતંત્ર શ્રેણીમાં અને સમાંતરમાં જોડતા વિદ્યુત પ્રવાહ કેટલો થશે તે શોધવાનું કીધું છે. તો હવે જુઓ હવે આપણે પેલું લઈએ કે જ્યારે ગૂંચળાઓને સ્વતંત્ર રીતે જોડતા તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર સ્વતંત્ર જોડતા તેમાંથી પસાર થતો એટલે બંને ગૂંચળા છે એમાંથી સ્વતંત્ર એટલે કે એકલા બંનેને જોડશો તો કેટલો વિદ્યુત પ્રવાહ આવશે? I બરાબર v ના છેદમાં Ra બરાબર v ના છેદમાં Rb થશે. v ના છેદમાં Ra અથવા તો કયો v ના છેદમાં Rb. બંનેના અવરોધ કેવા છે? સમાન જ છે. બે ગૂંચળા છે બંનેના અવરોધ સમાન જ છે. તો એમાંથી વિદ્યુત પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો આવશે? સમાન જ આવશે. તો હવે
વોલ્ટેજ કેટલો આપેલો છે જો 220 વોલ્ટ એના છેદમાં આરએ કયો કે આરબી કયો બેનો અવરોધ કેવો છે સેમ જ છે તો અવરોધ કેટલો છે 24 રાઈટ હવે 24 અહીંયા કેટલા છે 220 તો 24 220 કેટલા ભાગ આવશે તો કે 20 7 120 20 7 20 7 16 24 96 2 પછી 24 8 24 ગુણ્યા 9 9 4 3 24 9 2 18 18 ને 3 21 રેડી કેટલા ભાગ આવશે 9 24 9 કેટલા આવ્યા 24 9 216 આવ્યા હવે 220 ભાગ્યા 24 24 9 216 40 220 માંથી 216 બાદ કરો એટલે 40 24 ભાગ આવશે નહીં આવે 24 હવે જો કેટલા વધ્યા 4 ભાગ આવશે તો પોઈન્ટ આવશે બિંદુ મૂકો 24 એક 24 કેટલા વધ્યા 16 ભાગ નહીં આવે પછી બિંદુ મૂકી દીધું તો 2 8 7 24 ગુણ્યા 7 કરો 7 14 28 7 2 14 ને 2 16 નહીં આવે 24 ગુણ્યા 6 6 4 24 ને 2 12 ને 2 14 24 6 144 કેટલા વધ્યા 16 રેડી તો 9.16 કેટલા આવ્યા 24 ગુણ્યા 9.16 હવે જો પોઈન્ટ પછી આ 6 આગળ બે આંકડા પછી એક આંકડા પછી જો 9.16 છે હવે અહીંયા આ જે છેલ્લો આંકડો છે એ 5 કરતા મોટો છે કે નાનો મોટો છે તો આગળની એક જે સંખ્યા છે એમાં તમે પોઈન્ટ વધારી દો તો આ રીતે જો 9.16 છે એને આ રીતે ના લખવું હોય ને તો 9.2 પણ લખી શકાય તો 24 ગુણ્યા કેટલા આવશે 9.2 આ એમ્પિયર આવશે આ બંનેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે તો કે 9.2 વિદ્યુત પ્રવાહ પસાર થશે હવે બીજું મૂલ્ય શું આપેલું છે તો કે પરિપથને બંને અવરોધો છે તે શ્રેણીમાં જોડતા વિદ્યુત પ્રવાહ તો શ્રેણીમાં જોડતા વિદ્યુત પ્રવાહ I બરાબર v ના છેદમાં rs શ્રેણીમાં જોડવાનું છે એટલે બંનેનો અવરોધ છે rs એટલે કે શ્રેણી અવરોધ આવશે તો એ બેનો સરવાળો કરવો પડશે v કેટલો છે 220 એના છેદમાં rs તો બેનો સરવાળો 24 24 થશે બંનેનો સરવાળો 24 24 તો 220 ના છેદમાં 48 આ રીતે થશે 220 એના છેદમાં 48 આવશે 220 ના છેદમાં 48 હવે જો અહીંયા 2 110 અને 2 24 આવશે હવે 2 55 અને 2 12 થશે આ રીતે હવે શું કરવાનું થશે તો કે 55 12 12 1 12 12 2 24 12 36 48
રાઈટ 55 માંથી 48 બાદ કરો 55 માંથી 48 બાદ કરો 5 ને 2 7 ભાગાંશ 9.70 12 ને 70 રાઈટ તો કેટલા આવશે અહીંયા 55 મહિના બાદ એટલે કેટલા આવશે 4.5 એમ્પિયર તો પરિપથ બંને જે અવરોધ બોલ છે એને તમે શ્રેણીમાં જોડી નાખશો તો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો આવશે 4.5 એમ્પિયર રાઈટ તો અહીંયા શ્રેણીમાં જોડો તો બંને જે અવરોધ છે એનો શું કરવો પડે તમારે સરવાળો તો બંને અવરોધને સરવાળો કરી નાખો પછી એને આપણે ભાગ પાડી નાખા તો વિદ્યુત પ્રવાહ છે કેટલો આવ્યો તો કે 4.5 હવે સી કાસી જુઓ હવે બંને અવરોધો છે એને તમે સમાંતરમાં જોડતા વિદ્યુત પ્રવાહ કેટલો આવશે તો બંને અવરોધોને સમાંતરમાં જોડતા મળતો સમતુલ્ય અવરોધ આરપી તો હવે સમતુલ્ય અવરોધ શોધવો હોય તો આપણે એનો શું કરવું પડે લસા શોધવો પડે આરપી એટલે પેરેલલ રેઝિસ્ટન્સ પેરેલલ એટલે સમાંતર બરાબર 1/Rf + 1/Rb અવસારી રીતે 1/Rp બરાબર 1/Rf કેટલો છે 24 + 1/24 તો 1/Rp બરાબર દશા કેટલો આવશે 24 એટલે 2 તો 1/Rp એટલે 2/24 તો Rp એ કેટલો આવશે Rp બરાબર 1/12 સોરી 1/Rp બરાબર 1/12 તો Rp કેટલો આવશે 12 તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો છે 12 ઓહ્મ આવ્યો તેથી કુલ વિદ્યુત પ્રવાહ જેથી કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર શું આવશે V/Rp આવશે ને I બરાબર V/Rp V કેટલું છે 220 વોલ્ટ Rp સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો 12 રેડી હવે 110 અને 2 12 પછી 2 55 110 અને 2 3 6 તો 55 ભાગ્યા 3 કરવા પડે તો 55 ભાગ્યા 3 રેટ કેટલા વધ્યા 2 25 3 8 24 એક વિધાન ભાગાલ છે નહીં 3 9 18.3 આવશે તો 55 ભાગ્યા 3 કરશો એટલે કેટલો આવશે 18.3 વિદ્યુત પ્રવાહ રાઈટ કાચો વિદ્યુત પ્રવાહ આવશે હવે જો ફરીથી કહી દઉં કે એક ઇલેક્ટ્રિક ઓવનની પ્લેટ હતી હોટ પ્લેટ 220 વોલ્ટ છે એકનો એની અંદર બે કોલ આપેલી છે 24 ઓહ્મ અને 24 ઓહ્મ બંનેનો અવરોધ સમાન
તો બંનેને સ્વતંત્ર રીતે જોડતા કેટલો વિદ્યુત પ્રવાહ, બંનેને શ્રેણીમાં જોડતા કેટલો વિદ્યુત પ્રવાહ અને બંનેને સમાંતરમાં જોડતા કેટલો વિદ્યુત પ્રવાહ આવશે તે શોધવાનું કીધું છે આપણે. તો પહેલા આપણે જ્યારે ગુંજરાઓને સ્વતંત્ર રીતે જોડતા તેમાંથી વિદ્યુત પ્રવાહ, તો બે સ્વતંત્ર જોડશો તો બેનો અવરોધ કેવો છે? સમાન. એટલે કે બંનેમાંથી વિદ્યુત પ્રવાહ કેવો આવશે? સમાન આવશે. પછી શ્રેણીમાં જોડતા વિદ્યુત પ્રવાહ, તો શ્રેણીમાં જોડો તો બંને કોઈલના અવરોધનો શું કરવો પડે? સરવાળો. તો V/RS બરાબર 2 નો સરવાળો કરશો વિદ્યુત પ્રવાહ આવી ગયો. હવે બંનેને સમાંતરમાં જોડો તો કેટલો વિદ્યુત પ્રવાહ? તો સમાંતરમાં જોડવા માટે તમારે સમતુલ્ય બંનેને સમતુલ્ય અવરોધ શોધવો પડે. તો બેનો સમતુલ્ય અવરોધ પહેલા મળી ગયો. પછી વિદ્યુત પ્રવાહનું જે સૂત્ર હતું I V/RP, એમાંથી V અને RP જ્યાં આવ્યો બહાર એ મૂકી દો એટલે તમને કુલ વિદ્યુત પ્રવાહ મળી જશે. તો આ થઈ ગયો 17મો દાખલો. હવે જુઓ ત્યાર પછી 21મો દાખલો. 4 ઓહમના અવરોધમાં 10 સેકન્ડે અવરોધ આપેલો છે 4 ઓહમ. એમાં 10 સેકન્ડે સમય કેટલો આપ્યો છે? 1 સેકન્ડ. એમાં 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો H આપેલું છે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું કીધું છે. એટલે અવરોધ આપેલો છે 4 ઓહમ, સમય આપેલો છે 1 સેકન્ડ, જૂલ ઉષ્મા આપેલી છે 10 સેકન્ડે કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય એ 100 જૂલ. તો I શોધવાનું કીધું છે. તો વિદ્યુત પ્રવાહ I એનું સૂત્ર શું છે? I બરાબર V/R છે. I બરાબર શું સૂત્ર છે? V/R. તો V આપેલું છે, I બરાબર V આપેલું છે. કેટલું છે? સોરી, શું શોધવાનું કીધું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું કીધું છે. આપણને શું કીધું છે? બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું કીધું છે. તો V બરાબર શું આવશે? સૂત્ર IR. સૂત્ર છે V બરાબર IR. હવે આપણી પાસે R છે, I શોધવાનું કીધું. R છે કેટલો છે? 4. હવે I આપેલો છે? નથી આપેલો. તો જૂલ ઉષ્મા અવરોધ આપેલો છે, સમય આપેલો, એના ઉપરથી I મળી જશે. તો જૂલ ઉષ્મા H બરાબર I²RT. આ સૂત્ર છે H બરાબર I²RT. આપણે શું શોધવાનું છે? I. જેને I² ને કરતા બનાવો તો RT છેદમાં આવી જશે H ના. તો H ના છેદમાં R ગુણ્યા T બરાબર H. H એટલે કેટલું છે? 100. એના છેદમાં R એટલે કેટલું છે? 4 ગુણ્યા 1. તો 100 ભાગ્યા 4 એટલે 25 આવશે. તો એ કોના બરાબર મેળવ્યું? I² બરાબર. તો I² બરાબર 25. તો I બરાબર 25 નું વર્ગમૂળ થશે. તો 25 નું વર્ગમૂળ કેટલું આવશે? 5. તો 5 એમ્પિયર આ વિદ્યુત પ્રવાહ આપણને મળી ગયો. હવે આ જે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે, અહીંયા V બરાબર IR બરાબર વિદ્યુત પ્રવાહ કેટલો મળ્યો આપણને? 5 ગુણ્યા અવરોધ કેટલો છે? 4. તો V બરાબર 5 4 20 વોલ્ટ. તો તમને વોલ્ટેજ મળી ગયો. કેટલો મળ્યો? 20 વોલ્ટ. તો અવરોધ આપેલો છે, સમય આપેલો છે, જૂલ ઉષ્મા આપેલી છે, વોલ્ટેજ શોધવાનું કીધું. તો વોલ્ટેજ શોધવાનું કીધું તો વોલ્ટેજનું સૂત્ર V બરાબર IR. આપણને R આપેલો છે 4, I શોધવાનું કીધું. તો રકમની અંદર સમય આપેલો છે, સમય આપેલો, અવરોધ આપેલો, જૂલ ઉષ્મા આપેલી છે. તમને I મળી જાય. તો જૂલ ઉષ્માનું સૂત્ર H બરાબર I²RT. આમાંથી I² ને તમે કરતા બનાવો. I² ને કરતા બનાવો પછી I² ને કરતા બનાવો એટલે H ના છેદમાં RT થઈ જશે. RT છેદમાં વહી જાય.
બરાબર 1 એટલે કેટલું 100 r એટલે 4 અને સમય એટલે 1 સેકન્ડ તો i² બરાબર કેટલું મળ્યું 100/4 એટલે 25 એ કોના બરાબર મળ્યું i² બરાબર 25 તો i બરાબર 25 નું વર્ગમૂળ એટલે 5 એમ્પિયર હવે આ જે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળી ગયો તો અહીંયા મૂકી દો 5 × 4 એટલે 20 વોલ્ટ થઈ ગયું હવે જો ત્યાર પછી 30મો પ્રશ્ન તો 30મો પ્રશ્ન આપેલો છે પરિપથમાં કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર કેવી રીતે જોડશું તો આપણે કીધું હતું કે જ્યાં કોઈ પણ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે માપવો હોય તો શું જોડવું પડે વોલ્ટમીટર અને વોલ્ટમીટર કઈ રીતે જોડાય તો કે જે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય એ બિંદુને સમાંતરમાં વોલ્ટમીટર જોડવું પડે તે બિંદુને આપણે કેવી રીતે જોડવું પડે સમાંતરમાં એક વોલ્ટમીટર જોડવું પડે તો એ ટેક્સ્ટ બુકમાં આપેલું છે એમાંથી જવાબ ગોતી લખીને આપવામાં આવે છે પછી 31મો પ્રશ્ન માં જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો ઉપયોગ થાય શું કામ તો કે ટંગસ્ટનનું જે ગલન બિંદુ હોય 3380 સેલ્સિયસ ખૂબ જ ઊંચું હોય આથી આટલા ઊંચા તાપમાને જે પદાર્થ છે ફિલામેન્ટ એ પીગળતો નથી એટલા માટે પછી વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ ટોસ્ટર ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શું ધાતુના સ્થાને મિશ્ર ધાતુ કેમ રાખવામાં આવે છે તો મિશ્ર ધાતુઓ હોય એનો અવરોધ કેવો હોય વધારે ધાતુઓ કરતા આથી એનો અવરોધ વધારે હોય આથી એમાં જૂલ ઉષ્મા છે ઉષ્મા ઊર્જા વધારે ઉત્પન્ન થાય ગરમી વધારે ઉત્પન્ન થાય એટલા માટે આવા ઉપકરણો છે એમાં મિશ્ર ધાતુ વાપરવામાં આવે પછી ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતો તો એ આ શ્રેણી જોડાણના ગેરફાયદામાં આવી ગયો કે જો શ્રેણી જોડાણ આપણે કરીએ તો શું થાય તો કે એક તો વાહકનો અવરોધ હોય વધી જાય પછી વિદ્યુત પ્રવાહ છે બધામાં એક જ સરખો મળે અને જે વોલ્ટેજ છે એ બધામાં વહેંચાઈ જાય પૂરતો વોલ્ટેજ મળતો નથી પછી તો કે જો કોઈ એક ઉપકરણ ખરાબ થઈ જાય એક ઉપકરણ ખરાબ થઈ જશે તેની અંદર તો બાકીના બધા ઉપકરણો છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી એટલે કે ચાલુ થતા નથી અને કે હજી વધારે કે જો કોઈ એક ઉપકરણમાં ખામી હોય તો બાકીના બધા ઉપકરણ છે એ જે ખામી છે એ જોવામાં એ લાંબો સમય લાગે છે એટલા માટે મુશ્કેલી પડે છે એટલા માટે શ્રેણી જોડાણ ઘર વપરાશમાં રાખવામાં આવતું નથી પછી ડી પોઈન્ટ છે એનો અવરોધ છે એનો 8 સેલ સાથે કેવી રીતે બદલાય છે તે કીધું છે તે આપણે પોઈન્ટ આ વર્ષે નીકળી ગયો છે તો કેવું હોય તો કહી શકાય કે અવરોધ છે અવરોધ એ ક્ષેત્રફળના કેવા પ્રમાણમાં હોય છે વ્યસ્ત પ્રમાણમાં જેમ અવરોધ વધારો એમ ક્ષેત્રફળ ઘટે અથવા તો ક્ષેત્રફળ વધારો એમ અવરોધ ઘટે ક્ષેત્રફળ ઘટાડો એમ અવરોધ વધશે વિદ્યુત પ્રવાહના વહન માટે મોટા ભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારો છે એ વ્યવહારની અંદર સરળતાથી અને ઓછા ભાવની અંદર મળી જાય અને આ ઉપરાંત એના વહનથી ઉષ્મા ઊર્જાનો જે વ્યય હોય એ ઓછો થાય એટલા માટે લાંબા સમય સુધી લાંબા અંતર સુધી એ વિદ્યુત પ્રવાહનું વહન માટે વપરાય છે તો આ બધા જે દાખલા હતા એ તમને પૂરા કરી નાખેલા છે હવે એની અંદર જે કેન્સર હતા કરવાના નથી આમ છતાં પણ જે લોકોને પ્રેક્ટિસ કરવી હોય તો એ પ્રેક્ટિસ કરી શકે છે તો હવે ત્યાર પછી જે એમસીક્યુ છે તો એમસીક્યુ સોલ્વ કરવાના છે હવે આ થઈ ગયું ચેપ્ટર નંબર 12